પૂનમે બનાવ્યું છે ભાઈ દાળ વડા. કઢી બહુ મસ્ત થઈ. શું બનાવ્યું છે આને? શું કહેવાય? શું આને? દાળ વડા છે. દાળ વડા. આ મગની દાળના ભજીયા. વાહ, મસ્ત સુગંધ આવી રહી છે. આમાં શું શું નાખ્યું? આ બહુ મસ્ત વસ્તુ. તો ગાઈઝ, વરસાદ પડી ગયો જોરદાર. આખી રાત ભાઈ લાઇટ નથી રહી. લાઇટ અમારા ગામડામાં તકલીફ એ રહી કે લાઇટ વહી જાય પછી, અને મોર્નિંગમાં પછી છોકરાઓને સ્કૂલે મૂકવા જવાના હોય. ભાઈ આજે આખી રાત લાઇટ વહી ગઈ ને તો અમારા ભૂકા નીકળી ગયા. નેક્સ્ટ લેવલની હેરાન કરી. પછી ગાઈઝ વાત શું કરું ભાઈ, લાઇટ તો વહી ગઈ પણ અમારા બધું વાયરિંગ હતું ને એ બધું બળી ગયું. ગાઈઝ બપોરના છે ને ભાઈ 1 વાગી ગયો છે અને વિરાંશને મૌર્યને સ્કૂલેથી લઈ આવ્યો છું. તો જો બંને અત્યારે જમવા બેઠા છે અને એક મોબાઈલમાં બે કામ ચલાવે છે. બીજી વાત એ મિત્રો, ગઈકાલે ભાઈ કહેવાય ને જે વરસાદ પડ્યો ને ગઈકાલે, એની વાત શું કરું કહેવાય ભાઈ, ભૂક્કા કાઢી નાખ્યા વરસાદે. રાત્રે 12 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. આમ તો 10:30ની લાઇટ વહી ગઈ છે મિત્રો. અમે આખી રાત લાઇટ વગર કાઢી છે ભાઈ. સાચું કહો ને ભાઈ, ગામડામાં આવું બહુ પ્રોબ્લેમવાળું છે. તમારે ભાઈ વરસાદ આવ્યો હોય તો લાઇટ વહી જાય કે નથી વહી જતી, એક મને કમેન્ટમાં જણાવો. તો આજે અમે નક્કી કરી નાખ્યું છે અત્યારે જ તે રાતનું જમવાનું છે ને મિત્રો, આપણે ટેરેસ ઉપર જમવા જઈશું રાત્રે, બરાબર? કેમ કે એ લાઇટ આવી લાગે છે, જોલું બોલે છે. અમારા ગામમાં લાઇટ વહી ગઈ છે કાલે રાતની. તો 12-1 વાગ્યાથી અમે આમનામ જ છીએ ભાઈ, કોઈ ઊંઘ જ નથી આવી. ઘડીક ટેરેસ ઉપર ગયો ને તો ઘડીક સૂતો ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. તો આવી કંઈક અમારી લાઈફ છે ભાઈ ગામડાની. મિત્રો સૌરાષ્ટ્ર સાઈડમાં છે ને ભાઈ વરસાદ બહુ પડ્યો છે અને એનું બધું પાણી અમારે આપણે શેત્રુંજય ડેમ કહેવાય ને ત્યાં આવી ગયું છે અને ડેમ છે ને ઓવરફ્લો થઈ ગયો છે. સૌરાષ્ટ્ર બાજુથી જે આપણો વ્લોગ જોતા હોય ને કમેન્ટ કરો કે ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ હતો. મોરિયન ને વિરાંશ જમી લે ને પછી આપણે એને ટેરેસ ઉપર લઈ જઈએ અને ટેરેસનો વ્યૂ તમને બતાવીએ ભાઈ, ગામડાની લાઈફ અને ગામડું કેવું દેખાય છે વરસાદ પછી, એ તમને આજના વ્લોગમાં બતાવીશ. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. મારી પાછળ તમે ઓલું એસી જોવો છો ને મિત્રો, જો એની ઓલી બારી ખુલ્લી છે હજી, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એસી ચાલુ હતું ને રાત્રે ત્યારે જ લાઇટ વહી ગઈ. મારા રૂમનું એસી એવી રીતે ચાલુમાં બંધ થઈ ગયું, આ ચાલુમાં બંધ થઈ ગયું. પછી બધું વાયરિંગ બળી ગયું હતું, બધું ઘરનું બધું વાયરિંગ, એટલે નીચે જે મેઇન વાયર આવે ને એ બધું વાયરિંગ બળી ગયું હતું. બેયના એટલા તોફાન છે ને મિત્રો, કા મોરિયન તોફાન કરતો, કા વિરાંશ તોફાન કરતો હોય. જો મમ્મી અહીંયા કંઈક બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છો? તોરણ બનાવું. તોરણ બનાવે જો મિત્રો. વાહ મિત્રો, ખાલી વન સ્પેલિંગ કરવાનું, એમાં ખાલી ટી રાખવાનું, પછી આખું સ્પેલિંગ TIGER, પછી બીજો સ્પેલિંગ જો ગયા ને પછી B ની, પછી C ની, એમ એવું કરવાનું. આજે સરે ઈ ગેમ રમાઈ દે. હા, મોરિયનને છે ને ભાઈ આજે સ્કૂલમાં ઘરે આવે ને એટલે બે છોકરાઓ સ્કૂલમાં શું કરાવ્યું ને એ બધું ઘરે આવીને કહે કે આજે આમ કરાવ્યું, આજે આમ કરાવ્યું, આ એક્ટિવિટી કરાવી, આ એક્ટિવિટી કરાવી. વિરાંશને છે ને સ્કૂલમાં ઓલી સ્માઇલી મળે ને, સ્માઇલી, એ આવીને બધા મમ્મી મને સ્માઇલી મળી એમ કરે. અને જો વરસાદ પાછો શરૂ થઈ ગયો. ગામડામાં ભાઈ મજા આવે ને નેક્સ્ટ લેવલની. હા, કેટલો મસ્ત વરસાદ આવે. ઝરમર શરૂ થયો છે પાછો. હાલો, ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે ને તો છોકરાઓને ઘડીક ટેરેસ ઉપર લઈ જઈએ. મારે નાહવું છે. પછી છે ને મિત્રો અહીંયા ગામડામાં કેવું તડકો ન નીકળે ને ત્યાં સુધી કપડાં ન સુકાય, અને કપડાં સુકાય નહીં ને તો પછી પહેરવું શું, એટલે બધું એ અમારે જોવું પડે. પછી ભાઈ વરસાદની સિઝન શરૂ થઈ જાય અને ઘરે કપડાની શોર્ટેજ થઈ જાય એવી પરિસ્થિતિ કોને કોને આવી છે એ મને કમેન્ટમાં જણાવો. ભાઈ મારે તો ભાઈ આવી જાય છે ભાઈ, મારે આખો દિવસ પછી ચડ્ડામાં રહેવું પડે. ચડ્ડામાં શું કામ ખબર, જલ્દી સુકાઈ જાય અને ઓછા સમયમાં જાજુ કામ આપે. મેડમ સાહેબાન પાછા દાંતે આવે છે પાછા.
હા કોઈ કાઢે હોય તો મારે છે જો મારે બધા 32 છે તારે પાછા 32 નથી હો હા 33 છે 32 નહીં બધા પડી ગયા છે, ખબર છે ને એક એક્સ્ટ્રા છે મારે હા મિત્રો મારો ફેવરેટ મોરિંગા એટલે ડ્રમ સ્ટિક કહેવાય મોરિંગો કોને કહેવાય? એના પાંદડાને હરગવાના પાંદડાને મોરિંગો કહેવાય. તો આને અને આને ડ્રમસ્ટિક કહેવાય. એનો શું મતલબ મિત્રો? ડ્રમસ્ટિક ને મોરિંગામાં શું ફેર? જેની સાચી કમેન્ટ હશે ને એને આપણે ગીવ અવે કરશું. મોરિંગો અને હા, તો તમે મને સાચો જવાબ આપો કે આને મોરિંગા કહેવાય કે ડ્રમસ્ટિક કહેવાય ભાઈ? અને આની અંદર કયું કેલ્શિયમ રહેલું છે? આ B12 કહે છે ને હું બીજું કંઈક કહું છું. જેનું સાચું પડશે ને એને આપણે ગીવ અવે કરશું. ચાલો ફટાફટ કમેન્ટ કરી દો. સાચી કમેન્ટ કરજો મિત્રો, સાચી. મોરિયનને ટ્યુશનમાં મૂકવાનો સમય થઈ ગયો. જો વરસાદ જો તૂટી પડ્યો. હા જસ્ટ હજી હું બહાર નીકળ્યો છું કે ચાલો હું મોરિયનને મૂકી આવું. સ્કૂલમાંથી તો હું લેતો આવ્યો હતો ત્યારે વરસાદ નહોતો, પણ અત્યારે ટ્યુશનમાં મૂકવા જાઉં છું ને ત્યારે વરસાદ જો ઓચિંતા જ શરૂ થઈ જાય. જો ભાઈ કેવો વરસાદ શરૂ થઈ ગયો જો છે ને ભાઈ, જોરદાર વરસાદ આવે છે. તો ચાલો મિત્રો તમે પણ એક સરસ મજાની કમેન્ટ કરી દો કે તમારે ત્યાં આવો વરસાદ આવે છે કે નહીં. કમેન્ટ કરો સરસ મજાની. આમાં કેમ મોરિયનને મૂકવા જાઓ ભાઈ? ચેક કરો ભાઈ, ચેક કરો ગાઈઝ. આ કપડાં પહેરવા પડશે, ભીના કપડાં છે. અને Two hours later. ગાઈઝ મોરિયનને લેવા જવું છે. ઝરમર વરસાદ આવી રહ્યો છે. હમણાં હું મોરિયનને મૂકવા ગયો ને ત્યારે ભાઈ એટલો વરસાદ હતો ને ભાઈ, ભૂક્કા કાઢતો હતો વરસાદ. અને અત્યારે જો હવે વિચાર કરું છું મોબાઈલ લઈને જાઓ કે ન જાઓ. વરસાદ હોય ને ત્યારે આવું બધું થોડુંક તો રે પ્રોબ્લેમ. વિરાંશ જાગી ગયો છે. વિરાંશને મોરિયનને ટાઈમ થઈ ગયો છે. પપ્પા કંઈક ભગવાન દાદાના મંદિરેથી શું લાવ્યા? ઓહ ये देखो गाइस, ये क्या लेके आए? नीनो वाले ओला दातड़ाથી કેમ ને. તો ચાલો ભાઈ, મોબાઈલ લઈને નહીં જઈ શકાય. મોબાઈલ અહીં મૂકતો જાઓ. ચલો 1 hour later. મિત્રો મોરિયનને ટ્યુશનમાંથી લઈ આવ્યો. નજર કરતો રહેજે પાછી. અને ભાઈ લાઇટ આવી ગઈ છે. જો થઈ ને લાઇટ. ભાઈ લાઇટ ન હોય ને તો ભાઈ બેચેની લાગે. અને ભાઈ આજનો આખો દિવસ છે ને મિત્રો આવી રીતે જ ગયો. આમ કાંઈ મજા ન આવી કાંઈ. ઠીક, હવે હું તો જે છે એ બધું તમને શેર કરું છું. હા ભાઈ સાहब, ओह ये क्या कर डाला? देखो गाइस, पूनम ने कुछ नया कर डाला. देखो गाइस, सरप्राइज दे दिया पूनम ने. રૂમમાં આવ્યો ને તો જો પૂનમે આવો કંઈક બેડ સેટઅપ કરી નાખ્યો. પહેલાં તમને ખ્યાલ હોય તમે આમ સૂતા હતા આ બાજુની સાઈડ. હવે એ ચેન્જ કરીને એને આ બાજુ કરી નાખ્યું. કંઈક નવું એને જોઈએ, કાંઈક ને કંઈક નવું કરતી હોય. ઘડીક આમ ઓલું કરશે, ઘડીક આમ કરશે. પછી રાત્રે લાઇટ વહી જાય છે ને એટલે આ દરવાજો ખોલી નાખ્યો જો. એટલે આવું કંઈક છે. તો બસ જો હું હમણાં મોરિયનને લઈને આવ્યો ને તો આમ જો બધો પાછો ભીનો થઈ ગયો. આ ત્રીજી જોડી છે મિત્રો. આ જે કપડાં મેં પહેર્યાની ત્રીજી જોડી છે. અને વરસાદમાં કપડાં સુકવવા એટલે ભાઈ પસીનો આવી જાય ભાઈ સાહેબ. રાતના ભાઈ 7:30 વાગી ગયા. અને ભાઈ પૂનમે બનાવ્યું છે ભાઈ દાળ વડા. કઢી બહુ મસ્ત થઈ. શું બનાવ્યું છે આને? શું કહેવાય? શું આને? દાળ વડા છે. દાળ મગની વડા. દાળના ભજીયા. આ મગની દાળના અમદાવાદમાં ભજીયા. famous છે. વાવ, મસ્ત સુગંધ આવી રહી છે. આમાં શું નાખ્યું? આ બહુ મસ્ત વસ્તુ છે. ચણાની દાળના બનાવ્યા છે. ચણાની દાળના વડા છે ભાઈ મિત્રો. મેં પહેલી વાર જો કે ખાધા હશે ક્યાંક,
પણ ઘરે અત્યારે ભાઈ મસ્ત ટેસ્ટ આવી રહ્યો, સુગંધ મસ્ત આવે. જો વાહ વાહ, કઢી બહુ મસ્ત બની છે. મોઢામાં પાણી આવે. મેં કીધું પહેલા તમને બતાવી દઉં. કંઈક બનાવ્યું ભાઈ નેક્સ્ટ લેવલ. એમાં ઝરમર વરસાદ આવે છે બહાર. ડાયટિંગ એક બાજુ પડ્યું રહ્યો મિત્રો. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો ને જમવાનું બધું એક જ લાગે છે ભાઈ. આપણે જે કાંઈ છે યાદ છે અત્યારનું. ભાઈ સાહેબ બહુ મસ્ત બન્યું. વાહ, એક નંબર. કોઈને બનાવવા હોય તો ઓર્ડર આપજો જલ્દી. ભાઈ કોઈને બનાવવો હોય ને તો એક ઓર્ડર આપી દેજો ભાઈ, આપણે બનાવી દઈશું. ચાલો મસ્ત જમી લઈએ.